નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના કુમકુવા સોનગઢ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સોનગઢ તાલુકા વકીલ મંડળ અને વ્યારા તાલુકા વકીલ મંડળ વચ્ચે લો ફાઇટર ચેમ્પિયનશિપ ટ્રોફી ક્રિકેટ મેચ યોજાઈ હતી. તાપી જિલ્લાના કુમકુવા સોનગઢ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સોનગઢ તાલુકા વકીલ મંડળ અને વ્યારા તાલુકા વકીલ મંડળ વચ્ચે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યારા વકીલ મંડળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેતા સોનગઢ વકીલ મંડળ પ્રથમ બેટિંગ કરી અને 12 ઓવરની આ મેચમાં સોનગઢ વકીલ ગ્રુપના અજયભાઈ ગામિત, ભરતભાઈ પારગી, નિમેશભાઈ ગામિત સાથે રાકેશભાઈ બધેકા, અનિલભાઈ ગામિત નાઓની ધુઆધાર બેટિંગ કરી અને 12 ઓવરમાં સોનગઢ વકીલ મંડળે 99 રનનો મોટો સ્કોર ઊભો કરેલ. બાદ વ્યારા વકીલ મંડળ બેટિંગ ઉપર આવતા સોનગઢ વકીલ મંડળના વકીલ ભરતભાઈ પારગી, અનિલભાઈ ગામિત, નિમેશભાઈ ગામિત, અજયભાઈ ગામિતની ફાસ્ટ બોલિંગ સામે વ્યારા વકીલ મંડળ 11 ઓવરમાં ફક્ત 75 રન કરી ઓલ આઉટ થઈ હતી અને સોનગઢ વકીલ મંડળની જીત થઈ હતી. વ્યારા વકીલ મંડળમાંથી પધારેલ સિનિયર વકીલ વિપુલભાઈ ચૌહાણ અને સોનગઢ વકીલ મંડળના સિનિયર વકીલ રાકેશભાઈ બધેકા સાથે મળી જાહેર કરવામાં આવ્યું હતું. દર વર્ષે તાપી જિલ્લાના દરેક વકીલ મંડળ સાથે મળી આ રીતે ક્રિકેટ મેચનું આયોજન કરવું જરૂરી છે, જેનાથી હંમેશા વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત એવા વકીલ મિત્રો પરસ્પર એકબીજાને મળી શકે, ઉત્સવ કરી શકે અને આ ક્રિકેટ મેચ થકી એકબીજા સાથે આત્મીયતાનો ભાવ ઊભો થાય તેવા ઉપદેશથી આવી ક્રિકેટ મેચનું આયોજન ઊભું કરવામાં આવેલ છે. ક્રિકેટ ટુર્નામેન્ટ પૂરી થયા બાદ સોનગઢ વકીલ મંડળે જીતની દિલથી ખુશીની ઉજવણી કરી હતી. રિપોર્ટર વિકાસ પાટીલ, તાપી. કોમકોરા ગ્રાઉન્ડ ઉપર સોનગઢ તાલુકા અને વ્યારા તાલુકા વકીલ મંડળનું સુંદર ક્રિકેટ મેચનું આયોજન થવા જઈ રહ્યું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.